108 દિવસથી વધુ સમય તમે જેલમાં રહીને આવ્યા છો. રાજુ કરપડાના કહી શકાય પૂર્વ સહયોગી, એમને તો પાર્ટી છોડી દીધી. બેન, પાર્ટીમાં લોકો આવે જાય આવું તો થવાનું હતું. આમ જોઈએ તો રાજુભાઈનું સુરેન્દ્રનગરમાં અને ખેડૂતો ઉપર ખાસો પ્રભાવ છે. એમના પાર્ટી છોડી દેવાથી લાગે છે ખેડૂતોનો વિશ્વાસ ડગમગ્યો હોઈ શકે. હવે તો આપણે ખેડૂત તમે જ્યારે બધું ઇન્ટરવ્યુ લેતા ખેડૂત શું કહે છે? ખાસ કરીને ખેડૂતો હોય 30 વર્ષથી ભાજપને વોટ આપી રહ્યા છે. ખેડૂત બિચારો વોટ આપતો જ નથી. ખેડૂતને બિચારાને પોસ્ટ લાવી દર વખતે નર્મદાના નીરના નામે લઈ જાય છે, ક્યારેક ખોટી સહાયના નામે લઈ જાય છે. આમ ખેડૂતને કમળ વવાય કે ન વવાય, કમળને કોઈ દી ન વવાય, વાવવો હોય તો બાજરો વવાય, કપા વવાય, કમળ કોઈ દી વવાય નહીં. તો ખેડૂત કોઈ દી વાવે? ખેડૂત કોઈ મત આપે? ખેડૂત મત આપતો જ નથી. ઢોર મારવામાં આવે, ખેડૂતના ઘરમાં ઘૂસીને એની માતાઓ સાથે અદબતાથી વ્યવહાર કરવામાં આવે, એના દીકરાઓને મારવામાં આવે, ખોટા કેસ કરવામાં આવે. એ જે રોટલી ખાઈને સવારમાં ઉઠીને પાછો એ જ ખેડૂતના ઉપર દંડા ફેરાવે તો ચબરબંધી એની જગ્યાએ ભૂમાફિયાને કોને પકડ્યા? મારે એમને ક્યાં શેઢે વેર છે? બરાબર, આમાં ક્યાં આપણે પાડો છીએ? તને મારે એમને શું લૂંટી લેવાનું? આ તો ખાલી આમથી ધૂળું ઉડાડવાની વાતું છે. બાકી પોતપોતાનું કામ, ગોપાલભાઈ એમનું વિધાનસભામાં કામ કરી રહ્યા છે, સંગઠનનું કામ કરી રહ્યા છે, એમાં બીજાની ક્યાં વાત જ હતી? કોઈ સાથે અનબન હોય જ નહીં. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી અને આપણી સાથે છે ખેડૂત આગેવાન રમેશભાઈ મેર. રમેશભાઈ, તમે આપની સભામાં હું ક્યાંની જોઈ રહ્યો છું, તમે ખેડૂતના પહેરવેશમાં હળ લઈને આવ્યા છો, શું કારણ છે? બેન, આ પહેરવેશ છે કોઈ નવો નથી. આ તો બાપ દાદાનો છે ને. આપણે આ પશ્ચિમ ની વાતમાં આપણે આ બધું ભૂલી ગયા છીએ. અંતે તો કોવિડ હતું ને ત્યારે બધા આમાં જ હતા. આ તો હવે પાછા ઇન મારીને પાછા ફર્યા છે. હું તો એ કહું છું, આવવાનું રીઝન મારું એ જ હતું કે અમે ગાંધીનગર ખેડૂત હવે અહીંયા આવી રહ્યા છીએ. આવનારા સમયમાં ખેડૂતની સરકાર બનશે અને આ હળથી આ બાવળ અમે ઉખાડવાના છે. 108 દિવસથી વધુ સમય તમે જેલમાં રહીને આવ્યા છો. રાજુ કરપડાના કહી શકાય પૂર્વ સહયોગી, એમને તો પાર્ટી છોડી દીધી. બેન, પાર્ટીમાં લોકો આવે જાય આવું તો થવાનું હતું. કોઈ પણ પાર્ટી લઈ લો, આવું તો થવાનું હતું. રાજુભાઈ આવે, આગળ કોઈ હોય, આજે કોઈ આવશે જશે, આવું તો થશે. જે ઈમાનદાર, કટ્ટર ઈમાનદાર હશે ને જે ખેડૂત માટે સાચી લડત હશે એ આમ આદમી પાર્ટી અને ખેડૂત સાથે રહેશે. આમ જોઈએ તો રાજુભાઈનું સુરેન્દ્રનગરમાં અને ખેડૂતો ઉપર ખાસો પ્રભાવ છે. એમના પાર્ટી છોડી દેવાથી લાગે છે ખેડૂતોનો વિશ્વાસ ડગમગ્યો હોઈ શકે. હવે તો આપણે ખેડૂત તમે જ્યારે બધું ઇન્ટરવ્યુ લેતા ખેડૂત શું કહે છે? ખેડૂતો હું તો એક નેતા તરીકે તમને કહું તો તમને ખોટું લાગે, સામેવાળાને ખોટું લાગે, આપણે કોઈને ખોટું લાગે એવું ન કરો. એની કરતાં જનતાને જ પૂછો ને કે જનતા શું કહેવા માંગે છે, ખેડૂત શું કહેવા માંગે છે. તમે જે કંઈ ઇન્ટરવ્યુ લેતા હોય એમાં કોમેન્ટ જુઓ, તમને આઈડિયા આવી જશે. ખાસ કરીને ખેડૂતો હોય 30 વર્ષથી ભાજપને વોટ આપી રહ્યા છે. ખેડૂત બિચારો વોટ આપતો જ નથી. ખેડૂતને બિચારાને પોસ્ટ લાવી દર વખતે નર્મદાના નીરના નામે લઈ જાય છે, ક્યારેક ખોટી સહાયના નામે લઈ જાય છે. આમ કરી ભાજપને કોઈ મત નથી આપતું, તમને કહી દો. પણ ભાજપ એવા હોલા ગોતે છે અને એ ક્યાંક ને ક્યાંક સમાજનો આગેવાન હોય, નાનો મોટો ફલાણાનો નેતા હોય, આવા નેતાઓને આગળ કરીને એના થકી મત લે. બાકી કોઈને તમે એમ કહેશો ખેડૂતને કમળ વવાય કે ન વવાય, કમળને કોઈ દી ન વવાય, વાવવો હોય તો બાજરો વવાય, કપા વવાય, કમળ કોઈ દી વવાય નહીં. તો ખેડૂત કોઈ દી વાવે? ખેડૂત કોઈ મત આપે? ખેડૂત મત આપતો જ નથી. આ ક્યાંક ને ક્યાંક આવા હોલાઓ રહે એ પરાણે દેવરાવે છે. પ્રધાનમંત્રી મોદી છે, ભૂપેન્દ્રભાઈ છે, કહે છે ગુજરાતમાં બધું સારું છે, સુશાસન છે, ખુશ છે બધા. સુશાસન હોય, બધું સારું હોય તો આનીથી હારી જો એવું માનતા હોય કે આવો લાઠીચાર્જ ક્યાંય જોયો તમે? જે બરબત્તાથી તમે જોયો તો આ લાઠીચાર્જ થાય શું સારું કહેવાય? જો એના મગજમાં એવું હોય કે આ ગુજરાતમાં આ લાઠીચાર્જ થાય સારો કહેવાય તો આને તો આપણે માનસિકતા સમજી લેવાની જરૂર છે કે ભાઈ આ કેવું ગુજરાત ઈચ્છે છે, જેમાં ખેડૂતોને ઢોર મારવામાં આવે, ખેડૂતના ઘરમાં ઘૂસીને એની માતાઓ સાથે અદબતાથી વ્યવહાર કરવામાં આવે, એના દીકરાઓને મારવામાં આવે, ખોટા કેસ કરવામાં આવે. તમે જોયું છે કોઈ ઉદ્યોગપતિને 4 મહિના ખોટી આવી રીતે જેલમાં નાખ્યા હોય? ખેડૂતને કેમ નાખ્યા? તો એના માટે ખેડૂતને અંદર જાય એ સારું છે. એટલે આ આપણે જોવાનું છે કે આ ખેડૂતનું નથી. જો એને કેસ કરવો હોય તો સ્થળે જાહેર હતું કે કડદામાં વિડીયો હતો કે ભાઈ એક વેપારી છે એ કડદો કરે છે, કેમ એના ઉપર કેસ ન કર્યો? સરકાર ઈચ્છતી હતી કે એના ઉપર કેસ કરવો છે, સરકાર કદાચ ઈચ્છતી હતી, પણ એમાં બેઠેલા લોકોને એમ થયું કે આનો ઉપર કડદો આપણે કેસ કરશું તો આપણને ફંડ કોણ આપશે?
ત્યારે વેપારીઓએ બધા ભેગું થઈને કીધું ઈ કે હવે તમે જો આ ખેડૂતને નહીં રોકો તો એમ તમને ફંડ નહીં આપી. સરકારને એમ થયું કે હવે કંઈક કરવું જોઈશે, એટલે ખેડૂતે સરકારે આખી રચના કરી અને ખેડૂતને ખોટી રીતે ફસાવવામાં આવ્યા અને આંદોલનને રોકવામાં આવ્યું. આ કારણ છે ને અહીંથી આપણે માનસિકતા ખબર પડવી જોઈએ કે આ ખેડૂતની સરકાર નથી, ઉદ્યોગપતિની સરકાર છે ને ઉદ્યોગપતિ સામે આ સરકાર છે એના તળિયા ચાટવા માટે મજબૂર છે. આમ જોઈએ તો પોલીસ ને બધું આપણા જે નાના મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી એમના હસ્તક આવે છે. એમનું કામ તમને કેવું લાગે છે? એ કહે છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે ચાલી રહી છે અને ચમરબંધીને છોડવામાં નહીં આવે. ચબરબંધી કોને કહેવાય એ એના મગજમાં છે. એ તો ખેડૂતને ચબરબંધી માને છે. ખેડૂત જે એનો રોજ ઉઠી અને સવારમાં રોટલી ખાય એને દાણામાં દેખાતું નથી કે આ ખેડૂતના ઘરે પાકે છે. હવે એ જે રોટલી ખાય ને સવારમાં ઉઠીને પાછો એ જ ખેડૂતના ઉપર દંડા ફેરાવે તો ચબરબંધી એની જગ્યાએ ભૂમાફિયાને કોને પકડ્યા? બળાત્કારીઓને કોને પકડ્યા? બરાબર, ડ્રગ્સ માફિયાઓ છે એને કોણ પકડે છે? કશું થતું નથી. આવા દારૂ અને ડ્રગ્સ તો બંધ જ છે ગુજરાતમાં. દારૂ અને તો આ તમે હાઈવે ઉપર નીકળો ત્યારે મોટું બોર્ડ માર્યું હશે કે ભાઈ દારૂ પીને ગાડી ચલાવી નહીં. ગુજરાતમાં દારૂ મળતો જ નથી. પાટિયા શું લેવા મારો ઉખાડીને તમારે ઘરે રાખો ને. આ તો ખોટી વાતું છે. ખબર છે ઘરે ઘરે ગામે ગામ અડ્ડા ચાલે છે પણ એના ઉપર એ નથી કરવાનું, કારણ કે અહીંથી પોટલીના હપ્તા અહીંયા સુધી જાય છે. ખેડૂત કંઈ આપવાનો નથી એટલે ખેડૂત ઉપર કેસ કરવાનો છે. આ એની માનસિકતા છે. એ પોતે ખેડૂત છે નહીં, એને તો ખબર નથી કે ખેડૂતની શું પરિસ્થિતિ હોય. એટલે ખેડૂતને એ ચબરબંધી માને છે એટલે ચબરબંધી ઉપર એ કેસ કરે. હવે કેજરીવાલજીની વાત કરીએ તો નિર્દોષ જાહેર થયા છે પણ ભાજપનું કહેવું એવું છે કે હજી કેસ ક્લોઝ નથી થયો, સબૂતોનો અભાવ છે. ભાજપને તો બેન તમે સમજો, જે કોઈ એની સામે લડતો હોય ને એને એ છે ને શું કહેવાય, એ નિર્દોષ એટલે નિર્દોષ કોઈ દી માનવાની જ નથી. કારણ કે એમને ખબર છે કે આપણે કઈ રીતે ફસાવ્યા છે. કોર્ટે કહી દીધું, કોર્ટે તો અમને છોડ્યા ને તોય એમ કહેતા હતા કે આ ખેડૂતે જે છૂટવા ન જોઈએ. અમારા પરિવારને જઈને કહેતા કે હવે લાગતું નથી તમારા દીકરા રહ્યા 2 વર્ષ છૂટે. આ તો નામદાર કોર્ટનો અમને આભાર માનીએ છીએ કે નામદાર કોર્ટે અમને બાઇજ્જત બરી કર્યા. બાકી આ લોકો તો ઈચ્છે છે કે જ્યાં સુધી ખેડૂતોનો કદંડન નો કાઢ નાખ્યો, નિકંદન નો કાઢ નાખ્યું, ત્યાં સુધી આવડા બહાર ન નીકળવા જોઈએ. આ આમની માનસિકતા છે. પણ ન્યાયતંત્ર ઉપર અમને પૂરો ભરોસો છે. કેજરીવાલજી સાહેબ જેમ નિર્દોષ છૂટ્યા છે એમ આવનારા સમયમાં મારો ખેડૂત પણ નિર્દોષ છૂટશે એવી આ નામદાર કોર્ટ પાસે હું અપેક્ષા રાખું. આમ જોઈએ આજે મહિલા દિવસ છે, તમારા જ પાર્ટીના નેતા છે જિગીશા પટેલ, ગોંડલમાં તેમના પર હુમલો થયો. લાગે છે એમને ન્યાય મળશે? કોર્ટમાં ન્યાય મળશે, ભાજપમાં ન્યાય નહીં મળે, આ નક્કી છે. ભાજપ તો રોજ તમે જોવો તો હજી પણ જિગીશાબેનને કેમ હેરાન કરવું એના માટેના પ્રયત્ન થઈ રહ્યા છે. તમે સમજો, દેશની મહિલા, આવી સશક્ત મહિલા જો સુરક્ષિત ન હોય તો સામાન્ય દીકરીની તો શું આપણે વાત કરી શકીએ. હું તમને કહું કે આણંદમાં ઘટના હમણાં બની, આણંદમાં બેનની ઘટના બની, બરાબર. માત્ર એક હુકની સામે આમ ગળો ટૂંકો ખાઈને પોતાનું પોતે મોત બતાવે છે પણ હકીકત એની સુસાઇડ થઈ છે. તમે જો આમાં મહિલા સુરક્ષા ક્યાં છે? મહિલા દિનમાં અમને તો શરમ આવે છે કે અમે આવા ગુજરાતમાં છીએ જ્યાં મહિલાઓ સુરક્ષિત નથી. હવે રાજુ કરપડા પાર્ટીમાં નથી તો ખેડૂતોમાં લાગે છે કે તમારો ચહેરો વધારે ચમકશે કે હવે તમારો વારો જલ્દી આવશે? બેન, મારો વારો શું લેવા આવે? ખેડૂતનો વારો નહીં, ખેડૂતનો વારો આવે. આ વારો લેવા આવ્યા જ નથી. વારો લેવાનો હોય તે દુને કોકને કોણી મારી નો આગળ આવી ગયા હોય. અહીંયા તો તપતી ભઠ્ઠીમાં બહાર નીકળવાના છીએ અને ખેડૂત નક્કી કરશે કે મારો નેતા કોણ. હું એમ કહું હું ખેડૂત નેતા, એમ થોડું હોય. ખેડૂત મને એમ કહે છે કે રમેશભાઈ તમારા મારા માટે લડવાનું, તો ગમે ત્યારે જ્યાં સુધી આ ખોળિયામાં પ્રાણ રહેશે ત્યાં સુધી ખેડૂત માટે લડીશ. એટલા માટે કે હું ખેડૂતનો દીકરો છું, મારા બાપ દાદા ખેડૂત છે, મને ખબર છે ખેડૂતની શું વ્યથા છે. પણ જેના બાપ દાદા ખેડૂત નથી, જેને ખેતી નથી કરી, એને ખાલી માત્ર નેતા બનવા આવવાના છે, વોટ લેવા આવવાના. મારે આવો મત કે આવો વોટ કે આવો નેતા નથી બનવું, મારે ખેડૂતની સમસ્યાને નિરાકરણ કરવું છે. જી, બીજો એક પ્રશ્ન છે. ખાસ કરીને ગોપાલભાઈએ કહ્યું કે રાજુભાઈએ કહ્યું કે ગોપાલભાઈ સાથે અનબન હતી. તમારી કોઈ અનબન છે ગોપાલ ઇટાલિયા સાથે કે અન્ય કોઈ નેતા સાથે? ગોપાલભાઈ શું લેવા અનબન હોય? મારે એમને ક્યાં શેડે વેર છે? બરાબર, આમાં ક્યાં આપણે પાડો છીએ તને મારે એમને શું લૂંટી લેવાનું? આ તો ખાલી અમથી ધૂળી ઉડાડવાની વાતું છે. બાકી પોતપોતાનું કામ, ગોપાલભાઈ એમનું વિધાનસભામાં કામ કરી રહ્યા છે, સંગઠનનું કામ કરી રહ્યા છે, એમાં બીજાની ક્યાં વાત જ હતી? કોઈ સાથે અનબન હોય જ નહીં. પાર્ટી પરિવાર છે, પાર્ટી સાથે સાથે ખેડૂતનો અવાજ ઉઠાવતા હોય, ખેડૂત માટે લડતા હોય, આમ જનતા માટે લડતા હોય, વિદ્યાર્થીઓ માટે લડતા હોય, તો એને સાથ અને સહકાર કદાચ કોઈ પણ પાર્ટીમાં હોય તો આપણે આપવો જોઈએ. મારો છેલ્લો પ્રશ્ન છે, લાગે છે પરિવર્તન આવશે 27માં આપની સરકાર આવશે? પરિવર્તન નહીં, હો ઝાટકીને મૂળ કાઢીને જે એમને બાવળ કાઢવાનો જે બજેટ ફાળ્યું છે ને એ બાવળ એમનામાં જ નીકળી જવાના છે. ચિંતા ન કરે, પરિવર્તન નહીં, હા હો ઝાટકીને કાઢી.
આ હતા આપણી સાથે ખેડૂત આગેવાન રમેશ મેર. તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અત્યાર માટે બસ આટલું જ. ગાંધીનગરથી સહયોગી સંદીપ સાથે હું નિરાલી.